હલો, આપણે પેટી પડી પેલી પેટી લોખંડની પેટી એના નેસે પડ્યું છે. ઓએ ઓએ હલો, પેટી પડી પેટી પેલી પેટી. હેલો, હું ઘેર આવીને વાત કરું. હાલ મેળ નહીં આવે, અવાજ નહીં આવતો. સારું, એક તો ઘર વાળા લોહી પીધો હોય, પછી આ જીવાળી આવે છે માટલા વાળા લોહી પીધા છે. એક કોમ કરવા છે, મોઢું બોધવા જેરું. શું છે મોઢું બોધેલું હોય ને તો કોઈ આ લેણિયા તો ઓળખે ના કે. હા ભીખા, હવે કોઈ ઓળખશે નહીં. હેડો સુખ શાંતિ ઘેર જઈ અને અસલ હોઈ જવું છે. ઊંડો ગમે એટલો અંધાય ને તો પૂંછડી દેખાય વગર ના રે. આયા આયા દિવાળી ના દાડા કે પી કઈ 500 રૂપિયા ઉછી ના લો. કેમ મોટું વજી તું? શરદી શી છે? ઓ માગું ઉભું રે લાગે તને વળગ છે એટલે કોઈ અમે મોઢું તમારથી હંતાડ્યું નથી. તો અને આ દૂજે આપણે કોઈ આ ભીખે એવું કોમ નહીં કર્યું કે મોઢું હંતાડવાના દાડા આવેલા. મોટું વજી લો તો એટલે અમારે કેવું પડ્યું તમને. એટલે શરદી શી છે કે એટલે મોઢું બોજ્યું કીધું કોઈ શરદી બીજાને થાય ને તહેવાર આવે છે એટલે. અમને શી ખબર કે તમને શરદી છીએ. અને કોઈ કહેતા હતા ઉંદરડા વાળા કોઈ કહેતા હતા. અમે કીધું મોટું અંધારી જોઈએ કે ના ના એમ નહીં, હા. આ ઉંદરડા વાળો કોઈ કહેતા હતા. હવે એ તો ઊંડેડો ગમે એટલો અંધાય તો પૂંછડી દેખાય વગર રે આપણે. અલ્યા હવે ના ઉંદરડા તને ખબર નહીં હોય. જેમ ખબર નહીં હોય હવે ના ઉંદરડા છે ને કુઘર કુઘર ઉંદરડા છે. એ ચેવા આવે ઘુઘર કુઘર તો કુઘર પૂંછડીને બધું હંતાડી નાખે. અમે દેવા ચોય નહીં પાયા તમે ભાયા છે કે હવે તમને હવે અનુભવ થઈ જાય ધીમે ધીમે. શું કહેતા હતા કોહડો તારે? શું કહેતા હતા? દિવાળી આવે છે 500 રૂપિયા ઉછી ના આલજો. દિવાળી તો ભાઈ તારે એકલાને દિવાળી આવે છે. મારા છોકરાને ટેટા લાબાય એ તો અમારે છે સર સૂર્ય કરશી તારી. એક દાડો સસુરી કરાવજો બરાબર. મારા છોકરા ટેટા પૂરતા થાય કે તમારા છોકરા સસુરી કરાવજો બરાબર. એટલે અમારો છોકરો એટલે શું કરે રમેકડો છે, તમારો છોકરો એ છોકરો છોકરા તો છોકરા છે કે અમારે તો અમારે શું રમેકડો છે એમ પૂછું હું. એ બધું જો કહેવાનું અમે કીધું તમને. અમે જો રમેકડે તમારા છોકરાને કીધું મેં. હા તો વાત એવી કરી એટલે પૂછું એમ. એટલે મને ઉછીના 500 આલો. હા હું તમને આલ્યું રાતી દિવાળી. શરમ આવે તને શરમ? ચોક કેમ? મજૂરી જતો રે મજૂરી અને દિવાળી આવતો તો તારે પહેલથી વેતમાં રહેવું પડે. મજૂરી શું જવાનું? ઘણી હશે એટલે મજૂરી રાખડી આખો દાડો એના કરતી મજૂરી ચોક જતો રહે. કોઈ લઈ જ નહીં જતું. એવું છે તો ભાઈ જો ભાઈ આપણા પાસે હાલ વેત થયું છે નહીં બરોબર. તારે તો વેત કરવો હોય એક માણસ છે કોને એનું ઘર બતાવું, બાકી હું કોઈ કહેવું નહીં. બતાવત કરી ઘરે હાલે એવો તો એને પાઈ જવું. ઘર તો તે પાડેલું છે પણ ખાલી હું તો હાસી આવું એમ, બાકી આપણે કોઈ લેવા જેવા નહીં હો. અમે હું એના ઘરે જ જોઉં છું હાલ બરોબર. મારે લડો તો હું તમારા હારે આવું. એટલે મારા કોઈ લેવા જેવા નહીં પાછું હો. પછી એમાં તું જમીન બનાવીને ઓમ ને તેમ ખોટી પડશે, પછી મજા ના આવે. આટલા ચકટ બનજો બરા જમે ઘણા નહીં બનવું. અરે તું આટલા કઈ કોકરા જેટલા કે તો હું પૈસાની બાબતમાં જમીન બનવા માંગતો નથી ને બન્યું નહીં બરોબર. હા રોડો એટલે એમ જ કહેતી કે મને ભીખો લઈને આવ્યો હતો. ના કહું ના આવે મોઢે વાત. સારું આવડે લડો. જો હા પેલું મારું કોમ થઈ રહેવા જતી હા અને પછી તું તાર જે કોમ હોય ને એ કહેજે. હા રારું ભાઈ પેલું તમારું કોમ પટાઈ દેજો ને પછી હું કહ્યું ને. આ એમ અમારું કોમ અગત્યનું છે, તમારું તો સાલે એવું છે. અમારી ચોકી ગમે એવું થયું પણ તમારું કોમ પેલું પટાવો ને અમારું કોઈ પેલું નહીં પટાવો. ઉશીના પૈસા લેવા બદલે તો ચેટલો કૂદકો ભરે છે. ઉશીના પૈસા શું મજૂરી કરવી પડે છે? દિવાળી આ ટેટા મારા છોકરા ટેટા વગર રહી જાય. તો પેલા પણ ગોધડો તપાડવા હતા કે ગોધડા આવડા કર્યા છે? આ બાત ભરે ગોધડો છે તપાડવા હતા કે પેલો કોટડે કરવો પડી કે તારે ના કરવો પડી? તો છોકરા શું ટીટા ફોડશે? ઉશીના નહીં હાલે તો હાલશે હાલશે સાસીમ તમે પરજું ખાલી શું કરો? 700 નું કહેતો તો હાલ રવાના થઈ ગયું પાછો. હો તારે ખાઈ નહીં આવે નહીં તો. ભરવી. મારે કોઈ લેવા જવા નહીં ભાઈ. એટલે આ નથી ભરવું હેડો કે પૈસાનો જમીન હું આજે નહીં કાલે નહીં. તમે તરસ રીસી બહુ વાત વાતમાં અલ્યા હું તો રીહનો ભરેલો છું તને ના ખબર પણ વાત તમે કોઈ નહીં કરી તો તમે રીસી બહુ તરત. હારું હેડો તો અમારું કોમ પેલું થઈ રહેવા જો અને પછી તમારું કોમ કરતું. હા રોડો બાબુ તમારે પેલું કોમ કરો ને હા. અમે રીસી કરાવડો હો. ઉવે હેડજો. આ દિવાળી આવે એટલે બધાને હારી કોમ ચાલુ થઈ જાય છે. આ ઘર આખું સાફ કરી રહ્યો પણ એક કોમ રહી ગયું છે મારે. આટલું તો આવું હવે જેમ પાડવું. હવે કોઈ ઊંચો માણસ આવ્યો જ નહીં આ જાવું પડે લાવો. ગત્તુ બોલતો ના પાછું ગત્તુ બોલતો ના મંજુકા લાવે હા નવરા પડી ગયા. જો સાફ સફાઈ ચાલુ છે ચકાચક સાફ સફાઈ તો કરવી જ પડે કે એટલે ઓમ તમે તમારા મનની સાફ સફાઈ કરી? મનની સાફ સફાઈ તો કરી. અરે હરી ગયું. હમણાં કહેતો કે દાદુ પાડે પણ ચીડી ચીડી ચો ફરી વળો છો તમે. ચીડચીડ નહીં ફરતો લે તો? કોમ હતો. ઓમી આવો ભાઈ. એટલે હું એમ કહેતો હતો હા. મને મારી બેટી ખતરનાક શરદી થઈ ગઈ છે. આયુષીને 2 પોદડો લઈ લેવા આવ્યો.
મને જોવા જજે વાળું આયડું શી નહીં મટે તો શાંતિ મળશે આકડો વાટીને પી મને વહેલી કીધું હોત તો હું તમને દવા ના બતાવો. અલ્યા પણ તારે તું મોઢેથી ફાટ આ હોનાની ને આબુ ના પડે મારા આ દોઢીજી વાત પણ કરે મને છે કે બધી તમારે આવું એ જોઈએ. એ આયાની કોમથી જ આયા છો તમે અલ્યા પણ શરદી સીધે તારે આયડું જે હતી એટલે ગાળી હતી મેં આયડું શી ની વાત નહીં કરતો હા મારે કોમ થઈ જાય જેમ તારે કોમ થઈ ગયું. તેલ જાવું રહી ગયું છે ગુંજે પોકાતું નહીં કે તમારે હાથવા જ આવતો તો હવે હું કે મારું કોમ જ હતું હા હું વળી મારા કંબલ લઈ આવ્યો તમારા પાસે. પણ તારું કોમ તો હાલ પડ્યું ને કે મારું કોમ કરવા દે કે હોય લો જો તારે હું તારા કોમે આયો તું હું- વના કોમે આયો હા. વાહ ભાઈ વાહ બધા કોમ લઈને જ આયા છે હવે જુઓ હા. સૌથી પહેલા મારું કોમ મસ્ત કરી મત કર હા. આકડો વાટીને તો ના પીવરાય આકડ્યા તુરિયાન દૂધ છે ને મને વહેલું કીધું તુરિયાન વાટમાં જો ભો એ નાખી દુકડ્યો તો તમારું શરદી મટાડો જ પડી કાલે નાખી દુકડો નહોતો. લ્યો તમે પેલા મોસા મામદુરા બાર પછી બધી વાત કરો મોસા મામદુરા અલ્યા આકડિયાથી ના મટે અને થોરેન દૂધથી ના મટે ભલા થાદું વાટકી પણ કાલે નાખી ઓમ થોડે અને ભીડવાનું હતું નાખ. તારે ભરાય મોય તારે તમારા બદલે કહું છું. તારે ભાઈ મારે નથી મટાડવી તો ભાઈ શરદી આચારનો આયુર્વેદ થઈ ગયો છે મોટો મોટો વૈદ થઈ ગયો છે મોટો ઊંટ વૈદ વૈદ થઈ ગયો છે આ તો મારા કરતી તો હવે લપાકા મત કરજે પાછો ઈયન બદલે કહો તો એડી કંઈક લપાકા એમાં તો લપાકા કર્યા અમે. હારું ભાઈ તમે કોઈ એમ હેડો ભાઈ હું તો લગાવશે લગાવશે હેડો ભાઈ તમારું મન રાખશે લગાવશે હું તો આમ અડધો વૈદ કરો હો પાછો તું તો છે તો તું તો અડધો ને પૂરો વૈદ બરાબર પછી વાત કર હારો આવડે બરાબર એટલે આટલા બધા મોસાકો પરોણ આયા આ તરત મહેમાન હેડાડે જ છે મેં હતા એવું છે હોય હારું હેડ પાછા માણસો બોલાયા ઓહો પસામણ છું ચમ હતા છોકરાને હજે હો હતો વાહ ભાઈ વાહ તહેવારમાં તારું જબર સેટ તો એટલો કરાવવો પડે કે તહેવારમાં તો રાખવું પડે કે હાસી વાત છે હારા દાડમ રાખવાનું હોય મારે મોડું થાય છે હા? આ એડું ચોળ કોક કરે આવો આયો લે હા આવો તું પેલા મોસમ બેસ લે અડો બાતા મોસા મેં ચાલશે. તારે પછી ખતરનાક શરદી થઈ ગઈ છે હા બે પોદડા એટલે મારે ચો આવડ્યું છે પાકે છે હોય આલા આયડું છે પાકતી ને ત્યાં પેલે આવાળા પાસે નથી ઊભી તો કાઢીને પછી હોય હાપ આવે છે એવું છે ઓવે અલે આવો ના જુએ ટોકાંતરમાં રાતના પાણી પીવો ઉભા થાય વળગે પરો પગમાં પણ પોણી પીવા ટોકામ જવાનું ચો અવાડામ જવાનું હોય એટલે આવાળાની વાત નહીં કરતો હા કોક પડ્યું ખાઈ જાય રાતનો આવો ના જુએ કરવો પડે એ એમ. વાત હાસી છે આળો તો ના અવાડાનું એ ચાલે પોણી એટલે પીવું હતું શું થાય એમાં? જોવે. તમે મને લાગે અવાડાનું પીપીને મોટા થયા છો તો ભાઈ અમે તાવ ને પીપી મોટા છે. એટલે ભુજી તળા જેવી ને અવાડા જેવી આવી તો છે. તારી તારે પછી કોક ટોકાનું સોખું પાણી પીધો તો ભુજી હારી આવત ફ્રીજના બાટલા પીવો છું આ ભરી ભરી મિલે આવે રીતની ટોકન હવે નીકળે પેલા તો હતા જ કે હવે તમારે જે કોમ હોય કરજો આપણે ના પાડે આયડું છે નહીં આપણું કોમ નહીં શું તમારું થાય તો વળી ભગવાન તમારી લાજ રાખે તો ઈ વળી શું કોમ થી આયા છે શી કરો હબળો તમે આપણે સાહેબ- કોઈ લેવા જેવા નહીં પાછું હો એટલે લેવા જેવા એટલે આ ઈ તમે એને કોમ થી કોક આયો મને કહેતો હતો. કે લે 500 રૂપિયા ઉછીને આલજો. અલ્યા તહેવારમાં માગણી કરવા આવવાનું કોક ના ઘેર લે ઉછી ના તમે ની બે જણ મૂકો વાત કરે છે એ છોકરો ભલે ટેટાલા બાઈક એટલે હું તમારા પાસે આવ્યો હતો. કોઈ કાઢું એ ના પાડો હોય અમે જ હોય ટેટા બદલા ફરર આ છે ને એમને એમ. તમારા છોકરા ચાલશે મને લઈ આલો કે મારા છોકરા બદલે લ્યો ઈયન છોકરાનું હારું હશું અમારા છોકરાને તો ગણે જ નહીં તમે તો આવતી દિવાળી લઈ લાચો તોય ચાલશે. આપણો છોકરો તો પેલા રિમોટ વાળા રમેકડા ખરો કે ઓએ એ બધું જોઈએ અમે તો વાત જ તમે એવી તમે કરી એ બધું કહેતા નહીં પણ એ કહેવાનો મતલબ શું હશે ખબર છે એવું જ આવે મતલબ એનો એટલે જાતા ઉભો રહે અમારા છોકરા દિવાળી દાડે પડ્યા રહી તાજી તાજી બે ઓમ મોઢા કરી. બગા આંખો બાપડા આવડા આવડો હા. તારે. પણ તમારા છોકરા ટેટા પડશે પછી અમારા છોકરા નહીં બોલે હું એમ કહું. તમારા છોકરાને લઈ આલો ટેટા તમે અલ્યા પણ તમારો પણ છોકરો અમે- મેલો એવું શું લેવા કરો છો અમે લઈ આવજો પણ તમે 500 રૂપિયા ઉછીને આલો તો હું લઈ આલું એમ. પણ મજૂરી કરી કરી લઈ આવો કે હજી તો 10 દાડાની વાર છે 10 દાડા કોમી જાવ તો 1000 રૂપિયા આવશે હો ભેગા કરશો તો મજૂરી શું તો કેવું ભીખા? જવાનું તહેવારમાં કહો. એટલે રખડી ખાવું છે એમ તહેવારમાં તો પણ મજૂરી જ ના જવાય તારી. હું કહું કો જો તારે હા. 500 રૂપિયા ઉછીના જોવે છે કે ઓય તું એમ કહેતો હતો ને મને વાટમાં કે કોમ નહીં મળતું છે કોમ તો પણ તહેવારમાં તમે વાતને અમારે મને કોમે જાવું નહીં હા. અને એમને ઉછીના કોણ આલે હું તમને દિવાળી પછી પાછા આલી. અરે હાલ તો હોવા તો જોયું કે મારા પાસે હોય ના નથી પાડજો હું તમારો વિશ્વાસ આવ્યો ઓય ને ના અને પાડી મારા વિશ્વા આવે કાળા સોર ના વિશ્વા આવે મારા પાસે ના હોય તો છે માથા સડીને લાવું મારા મારા તો કોણ આલે આપણે કહો. મારા પાસે ચો મારા પાસે વેચ ના થાય ભાઈ
વાતે મત કરવું અમે તો તાજી તાજીને બેઠા છે મેચ વેચ કર્યો છે અમે બાયો બાર અમે હું શું કહું? એ ચૂકી કઈ ના તમે કહ્યું ના તમે કઈ રહો જોડાઈ નહીં થઈ એક પહોંચ્યું નહીં ₹1.5 ના થાય તું વાત કરે છે કઈ રહ્યો કઈ રહ્યો કઈ રહ્યા અમે તો કો બાચી છે ચીડી કોઈ નહીં રેલ બીજી આવજો તો લઈ રહેજે એમ કઈ રહ્યો કઈ રે પટી ગયું પટી ગયું બોલો બોલો વસમાં લપાકા કર્યા તો પાછો મમાડી ભાજીને ભૂકો કહી જશું હા ઓય લપ નહીં લપ કરે. લપ મત બોલતી વસમાં ગતું ના બોલું હું એમ કહેતો હતો હા. હવે તું તહેવાર આવે છે કે એટલે ઉશીના લેવા નીકળ્યો છે કે આપણે એને એમને ઉશીના નહીં હાલવા હા. કેમ કે ઉશીના ચારે પાસા કજ્યા છે બરોબર આપણે કોઈ કઈ કોમ કરાવો કોમે હું તો જોવા કે એટલે હમણાં એના 500 વસૂલ કરું મારા પાસે છે આઈડિયા શું છે દિમાગમાં ભીખાના દિમાગમાં ચાલી રહ્યું છે એક મોટું વાવાઝોડું આમ ધમ શું છે? ધમ થઈ રહ્યું છે શું છે તું ખાલી લાય કોનમાં વાત કરો કોણ લાય આપણે છે ને કોમી લાવો રાત બરોબર કોમે પણ એ તો કોમ હું તન નહીં જઈ એવું છે હા તું વિચારમાં પડી જાય અને ગોડો થઈ જાય તું એ હા લેવાડો તાર. બરોબર કહું કરું હા. જો હા તને એક દાડાની હાજરી મળી જાય 500 રૂપિયા બોલ ઉશીના લઈ જાય તું પાછા તો હાલશે નહીં એટલે શું કરવાનું તો મારે તારે કોમ એમ ગમે તે કોમ કરાવે એટલે 500 રૂપિયા તમે મને આલો હા. તો મારી પાસે ના આલવાના ના તું કોમના પતાર મજૂરી મજૂરી કહો હા આવરો તો ભાઈ શું કરું કહો આવે ઉસીનાથ ને. ના ઉસીનાથ ના આલો તારે શું કરવું બીજું ઉશીના તો તું બૂસ મારે છે ને જ્યાંથી હાલત તો પછી ઉછીના હોય તો પડ્યા છે. અમાર ભીચી લખો તારે કે તો એટલે જો હા પીધી ના લખવાત ભાઈ પેલા લખજો બરા જોય. પત્ર ઉપર અમારે ઉશીના હાલવાન થી લે ભાઈ તારે ભાઈ મજૂરી આપવું છે 500 જોવે છે છોકરાને ટેટા ભેગા કરવા છે ના આવું હોય તો રવાના છો કે એ તો ભાઈ કોઈ કરવું જ પડશે કે ઉસીના ના આલો તારી એટલે ઇજ્જત તમે માર ના કરતા હોય તારે અલ્યા ઓમાં ઇજ્જત ની વાત નહીં તમે તો વાત શેની કરો વાત છો છે? ને? શેમાં પૈસા ઉશીના હા. ઉશીના નહીં હાલવાના તો હું તો જો કહું હું વસમાં ના રૂ ભાઈ હું એને કઈ લાવ્યો હું વસમાં નહીં રૂ તો પણ ઉપાડીને આયા છો બેડા હણું હોય હું ઉપાડી નહીં આવ્યો હું તો તો? મારા કોમથી આઈડ ઉશી લેવા આવ્યો તો તો? આ તો વસમાં આવતો તો કે એટલે મને કે ઉશી ના લો કીધું મારા પાસે નહીં અને તારે કીધું હું ઘર બતાવું એ મોણા હાલે તો હેડી હું જઉં છું નહીં એ હાલે તું માગજે મેં એને એમ કીધું તું માગજે મારે કોઈ લેવા જેવા નહીં મેં એમ લઈ કીધું જ તમે નહીં લે, બોલ હવે કીધું કે નહીં શું કહેવાનું એ રૂમાલ પાછો કીધું રાખો તું તું વસુ પૂરો કીધું તું મેં કીધું મારે કોઈ લેવા જેવા નહીં કીધું તો આ તો ઉપડી આયા છો એમને હું એમ નહીં તારે કોમે આબુ હે બોલ આવરો બીજું શું કરાવું ઉસીના ના આલો તો આબુ જ પડશે કે તારે? એટલે ઉશીના તો ભાઈ મારા ભાઈ તારે પણ પાછા હાલવાની પેલી એમ જ ના હોય તો કોણ હાલે ઉશીના એક જ દાડો કામ કરવાનું મારે એક જ દાડો 500 રૂપિયા હાજરી મળી જાય તો આવરો એક દાડામાં તો શું તું પોર દિવાળી ઉપર મારા પાસે 700 રૂપિયા લઈ ગયો તો મંજુંગા પાછા હાલ્યા મન એ તો ભાઈ કમી ના છે તું ચારે કમાઈ ચારે મન પાછા હાલશે આવી આવી તો દિવાળી જાતી રહી મારે પેલી જીવાઈ તારા પાસે લઈ ગયો બીજી જીવાઈ મારા પાસે આવ્યો અને મુએ જાતો રહ્યો હા પછી પૈસા પાછા કોણ હાલવાના હા છે રા તમારા છોકરા જાતા રહેવા તો પૈસા મેં હાલ્યા ના હાલે મારા છોકરાને તો ભાઈ ઈ જ જાતા રહે શું જીવાળીઓ તું બતાવો જાતો રહી તો ભાઈ તો એમ અમે તું કે છોડ્યા લ્યો જાતા રહે ભાઈ બીજું શું કરવાનું હવે હો વાત ને એક વાત લોબુ થાય છે બરોબર હા. અને મારે શરદી થઈ એટલે વધારે બોલા હે નહીં લેવાડો તાર. કોમે આબુ છે આવરો તો હેડતા જાડજો હાલ હે કોમ ચાલુ કરો એટલે ભીખાવાનું શું કામ ભણાવે છે તું અરે તું આય તો કરે દોડો કરવાનો તો 500 રૂપિયા વસૂલ કરું હું એવું છે શું કામ કરવાનું હતું કહો પેલી ખુરશી ના તારી પેલા હવે ખુરશી લાવો છે. કોમ તારે કરવા સુધી બેસે ને એટલે શું કામ ભણાવવાનું આ ડેપ પેલે પેલાવ એથી પાછું ઓય લાવ એને પેલાવ ઓય લાવ ચાલે શું? અરે બધી પાલા પૈસા તું આલે છે પૈસા લેવા રહે વાળું તું હમણાં લાય, લો મને શરદી છે મને બેહવા જો પાછો તો કોમ કોમ બતાવો મને પેલું ડેપુ પડ્યું ને ડેપુ હા આ ડેપુ દેખાય છે અરોય ઓવે એને ઉપાડી પેલે મિલ જાઓ આ પેલા મિલતા આવો પુરામાં. એટલે ભાઈ એટલે એટલે આવરા પાછું લાવવાનું હોય બરાબર. પાછું લાવવાનું કેવી મજા પડી ગઈ છે. લો મેકો હોય હાથમાં નહીં આવવા હોય મેકો મેચાવરો પાછું મેલો પર ઉઈએ મેલો પર શું કરવાનું હે આ તો ને મેચાવો તાજા આ વાળા તો ઉરા ના ઉરા એમ કહું અલ્યા મજૂરી આવ્યો છે ને હોમી બોધે ને મજૂરી આવ્યો છે તોય
ઓ મિલું તું ઓ મેં પાછો આય બીજું કોમ હવે લેતા એ લાવો લાવો લેતા લાવ એ તો મેલવાનું હોય, લાવો લાવ લો મેલતી પડું કે મેલતી પડું ને મેં પાછું મેં પાછું મેલ હા બીજું કામ બતાવજો તારે દાડો ભરવાનો કે નહીં ભરવાનો 500 પણ રૂપિયા એટલે બાપુ એક ના એક લાકડું તો આમ આખા બાજુ ના કરાય બીજું કામ બતાવો તો બીજું કામ કરું અલ્યા ભાઈ અમે તો બીજું કોમ હોય તો બતાવો કે અમારી કોમ છે લાકડું તું મેં લઈ જા તાર 500 રૂપિયા તને મળી જાય હોત બસ તમે તો હેડા કરો છો એટલે તમે આમ હે કોઈ જીઆઈડી માં કોમી જાય હેડ નહીં કરતા કોઈ કોમ નહીં હોતું બેહી રાખે ની બહાર રાખે છે મને એટલે એક ના એક કામ તો ના કરાવવાનું હોય અલ્યા ભાઈ અમાર તો કોમ ના હોય તમારે એ જ કોમ કરા ફોરું એવા હાવ જતા રહો એટલે જેના છોકરા જેવું ફોરું કોમ નહીં જતા રહો ઘેર ના જોતા હોય તો અમૃતભાઈ એકદમ કામ કરવાનું જાતા જ રહેવા કે તારે 5 રૂપિયા મારી નહીં કમાવા છોકરાને ડેટા નહીં લાવવાના ચાલશે અમાર તો ચમ તમે તમારા છોકરાને ટીકા ફોડાવો આજે અમાર તો છોકરાને ડેટા ફોડા છે અમાર તો પૈસા છે તમારા પાસે નહીં એટલે આ તો તમારે મેં મદદ કરતા હતા એમ તો પછી આ બોનું એક તમે ઉછીના બૂસ મારો છો એટલે પણ તારે એકલા એક કામ તો ના કરાવવાનું હોય અલ્યા પણ ઉછીના બૂસ ના મારો તો આલે કો ગમડે એટલે કોમે તગારા ઉપર ને મરી જશો ને દેખું ઉપાડતે શું આવે છે કારણ કે તમે તારે તમારા છોકરાને ટીકા ફોડાવો અને મારો છોકરો તો 100 રૂપિયા કરતો હેડો અમે સર સ્વીજ કરશી કે તો ભાઈ આ કોમ બતાવ્યું તું હાવ હાવ હેલું કોમ બતાવ્યું હમણાં આ બીજો હમણાં કોઈ હોત નહીં આ તો તારી જગ્યાએ હું હોત ને તો આ મેકોત ને લાવત ને મેકોત ને લાવત ને પણ એક ના એક લાખ તમે કેટલા વખત મને ઉલ કરાવ્યું તમે હમણાં 500 લઈ હું હેડો જ કરો એટલે લાકડું ઉપાડવાનું છે વજન થાય છે મોય હા? વજન ચોય છે બસ ભાઈ આખો દાડી તો લાકડું ઉપાડ ના કરાય તો જાતા રહેજો તમારે નહીં દિવાળી કરી ઘેર જતા રહો નહીં કરવા મારે પણ ભૂત ના મારો તો હું ગુસ્સી ના આલે તો પછી તારે પછી ભૂતમાં મફત ખાવા આયા છે લ્યો. તારે પછી લેટ ખુરશી લે એક પછી આયા અને હાયડું છે હાલતો